સમગ્ર ભારત વર્ષમાં ગુરુ પૂર્ણિમા ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહી છે। ગુરુ પૂર્ણિમા એટલે ગુરુનો આપણા માથે ખૂબ મોટું ઋણ હોય છે। એ ગુરુ પૂર્ણિમાના દિવસે આ ઋણ ઉતારવા માટેનો દિવસ। ઘણા બધા એવા લોકો હશે કે તે ગુરુને અવારનવાર મળતા ના હોય, પરંતુ આ ગુરુ પૂર્ણિમા એ ગમે ત્યાંથી હશે, વિદેશમાંથી હશે, તો પણ ગુરુના દર્શન માટે, ગુરુના પૂજન માટે ગુરુ પૂર્ણિમા એ અવશ્ય ગુરુધામ પહોંચતા હોય છે। ગુરુ માણસના જીવનમાં ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે। ભગવાન કે પરમાત્મા તો મનુષ્યને જન્મ આપે છે, પણ મનુષ્યનું ઘડતર એ ગુરુ કરે છે। એટલે જ કહ્યું છે કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। ભગવાન ગુરુ સર્વવ્યાપી છે, ગુરુ સર્વવ્યાપી છે, અને મનુષ્યના જીવનનો ઉદ્ધાર કરવા માટે અને જીવન જીવવાનો માર્ગ એ ગુરુ આપે છે। અને જે પણ કોઈ વ્યક્તિ કે જીવાત્મા ગુરુના આશ્રય અને ગુરુના ચરણમાં રહી અને ગુરુએ બતાવેલા માર્ગે જીવન જીવે છે, તો જિંદગીમાં ક્યારે એ જીવનમાં ક્યારે પાછો પડતો નથી। આજે અમે પણ ગુજરાતમાં, વિદેશમાં ખૂબ મોટું નામ છે એવા રાજેશ્વરી મુનિ નો અહીંયા અસા મુકામે આશ્રમ છે। આજે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। આ ટ્રસ્ટના પ્રમુખ આઈ.કે. જાડેજા સાહેબ પણ પધાર્યા છે। ગુજરાતના અલગ અલગ ખૂણેથી, દરેક જિલ્લામાંથી લોકો આ ગુરુની પૂર્ણિમાના દિવસે ગુરુના પૂજન અર્થે અહીંયા પધાર્યા છે, અને ખૂબ સુંદર ભક્તિમય વાતાવરણ છે। માં નર્મદાના સ્થાને આ ભવ્ય આશ્રમ છે, અને અમે પણ આ જગ્યા પર આવવાનો અમને પણ લાભ મળ્યો। આ ગુરુ પૂર્ણિમાના દિવસે બધા જ ભક્તોને, મિત્રોને મારી અપીલ છે કે ગુરુ જીવનમાં કરવા જરૂરી છે। ગુરુ વગર આપણા જીવનનું કલ્યાણ થતું નથી। બીજા જન્મમાં મનુષ્ય તરીકે આવવો હશે તો પણ ગુરુના આશીર્વાદની જરૂર છે। ગુરુનું મહત્વ દરેક ધર્મમાં છે। સંસારના બધા જ જે ધર્મો છે, બધા જ ધર્મોની અંદર ગુરુનું ખૂબ મહત્વ બતાવેલું છે। તો આજે આપણા ગુરુને યાદ કરીએ અને ગુરુના આશીર્વાદ લઈ પરમાત્માની કૃપા ક્યારે પ્રાપ્ત થાય કે ગુરુના આશીર્વાદ હશે તો ગુરુના આશીર્વાદ લઈ અને પરમાત્મામય જીવન જીવે, મનુષ્ય તરીકે જીવન જીવે અને એક જીવનને ધન્ય બનાવે એવા ગુરુના આશીર્વાદ લે। ગુરુ પૂર્ણિમાની બધાની શુભેચ્છા।